જેઈ મેઇન 2024નું પરિણામ જાહેર થયું હતું, જેમાં કતારગામ ખાતે આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના બાળકો ઝળહળ્યા હતા. શાળાનું ઝળહળતા પરિણામને લઈ શાળા દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ જેઈઈ મેઇનનું પરિણામ જાહેર થયું હતું. યોગી પ્રવૃત્તિ શાળા ટોટલ 125 વિદ્યાર્થીઓએ આ શાળામાં પરીક્ષા આપી હતી. આ 40 જેટલા વિદ્યાર્થીઓએ 90+ PR પ્રાપ્ત કર્યો છે તથા 20 જેટલા વિદ્યાર્થીઓએ 95+ PR રેન્ક પ્રાપ્ત કર્યો હતો અને 4 જેટલા વિદ્યાર્થીઓએ 99+ PR સાથે ઉત્તીર્ણ થયા હતા. શાળાનું ઝળહળતા પરિણામને લઈ શાળા દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. મારું નામ રાજ ધનાણી. રિઝલ્ટ આવ્યું છે, તે પ્રકાર તમારી શાળામાં? મારી શાળા યોગી પ્રવૃત્તિ વિદ્યાલય તક્ષશિલા ગ્રુપ દ્વારા સંચાલિત. મારી શાળાનું રિઝલ્ટ જે 127 વિદ્યાર્થીએ JEE ની એક્ઝામ આપેલી, એમાંથી 40 વિદ્યાર્થીઓ 90+ PR રેન્ક પ્રાપ્ત કર્યો છે અને 4 વિદ્યાર્થીઓએ 99+ રેન્ક પ્રાપ્ત કર્યો છે. એમાં શાળામાં પ્રથમ ક્રમાંકે વિરડી આદર્શ 99.75 PR સાથે ફર્સ્ટ રહ્યા છે. સેકન્ડ રેન્ક પર છે ગોંડલિયા વત્સલ 99.65 રેન્ક સાથે અને ત્રીજા નંબર પર ગોંડલિયા યશ 99.51 એને હાસિલ કર્યો છે. કઈ પ્રકારે શાળામાં મહેનત કરવામાં આવે છે? વિદ્યાર્થીઓ પાસે કેટલી મહેનત તમે કરાવી છે બાળકો? ઓકે, અમે 11મા ધોરણથી જ બાળકોને JEE માટે પ્રોત્સાહિત કરીએ છીએ. વિદ્યાર્થીઓને NCERT ની સાથે સાથે એક્સ્ટ્રા કન્સેપ્ટ, જી માટેની પ્રિપરેશન, DPP, સ્ટડી મટીરિયલ તેમજ ટેસ્ટ દ્વારા સતત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છીએ. મારું નામ ગોંડલિયા યશ છે. હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે 12 સાયન્સ JEE મેઇનનું રિઝલ્ટ આવ્યું છે. એમાં અમારે 99.51% આવી છે. કઈ પ્રકારે મહેનત કરી સ્કૂલમાં અને ઘરે? અમને સ્કૂલમાંથી સતત જે લેક્ચરો આપવામાં આવતા હતા, JEE ના મટીરિયલ આપવામાં આવતા હતા, એ પ્રમાણે અમે સોલ્વ કરતા હતા અને રેગ્યુલરલી અમારા સ્કૂલમાંથી ટેસ્ટનું આયોજન કરાવવામાં આવતું હતું. તો એ પ્રમાણે અમે ટેસ્ટ આપતા હતા અને એ પ્રમાણે એક પદ્ધતિસર મહેનત કરીને અમે રિઝલ્ટ મેળવી શક્યા છીએ. મને રિઝલ્ટ લાવવા પાછળ મારા માતા પિતાએ ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને પરિવારજનોએ પણ સપોર્ટ કર્યો છે. શ્રેય તમે કોને આપશો? પરિવારનો શ્રેય હું મારા શાળાના શિક્ષકો, રાજસર તથા તેમની ટીમ અને મારા માતા પિતા અને વિદ્યાર્થી મિત્રોને. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાતીસ ન્યૂઝ, સુરત.